હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ગયા લેક્ચરમાં આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદા ભૂતકાળ વિશે માહિતી મેળવી હતી. એમાં આપણે શું જોયું હતું તો કે નિયમિત ક્રિયાપદો અને અનિયમિત ક્રિયાપદો વિશે ચર્ચા કરેલી હતી. બરાબર. એનાથી આગળ હવે આજે આપણે હકાર, નકાર, પ્રશ્નાર્થ અને WH પ્રશ્નાર્થની વાક્ય રચના વિશે અભ્યાસ કરીશું. જ્યાં સુધી આપણને આ વાક્ય રચના જો ક્લિયર ના હોય મગજમાં તો આપણે કોઈ પણ વાક્ય છે સાચું બનાવી શકીએ નહીં. બરાબર. તો આ જે વાક્ય રચના છે એને ફોલો કરીને તમે ઇઝીલી વાક્ય છે એ ઇંગ્લિશ ટુ ગુજરાતી અથવા ગુજરાતી ટુ ઇંગ્લિશ એને ટ્રાન્સફર કરી શકો છો, કન્વર્ટ કરી શકો છો અને એ વાક્ય છે એ સાચી રીતે બનાવી શકો છો જો તમને વાક્ય રચના આવડતી હોય તો. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી જ વાક્ય રચના છે એને વિગતે સમજીએ અને એના એક્ઝામ્પલ પણ સાથે જોઈએ. રેડી. તો એમાં પેલું છે સાદા ભૂતકાળની હકાર વાક્ય રચના. જો એમાં સાદા વર્તમાનકાળની વાક્ય રચના તમને થોડી ઘણી યાદ હોય તો અહીંયા થોડો ચેન્જ કરી શકો તો તમને વાક્ય રચના વિશે બેઝિક ખ્યાલ છે એ આવી જાય. પેલું શું છે તો કે હકાર વાક્ય રચનામાં પેલા શું આવશે? નામ અથવા તો સર્વનામ આવશે પ્લસ ડી અથવા તો ઈડી મતલબ કે V2. બરાબર. V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. પછી શું આવશે? કર્મ, ઓબ્જેક્ટ આવશે. પછી શું આવશે? અન્ય શબ્દ, અધર વર્ડ્સ અને પછી ફૂલ સ્ટોપ. આ શું થઈ ગયું? સાદા ભૂતકાળની હકાર વાક્ય રચના. બરાબર. સમજાય ગઈ બધાને? નામ અથવા તો સર્વનામ પ્લસ ડી અથવા તો ઈડી વાળું ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને પ્લસ ફૂલ સ્ટોપ. રાઈટ. હવે એમાં થોડાક વાક્ય જોઈએ. પેલું એક વાક્ય છે કે પેલા એક વાક્ય I wrote a letter. બરાબર. મેં એક પત્ર લખ્યો. રોટ એટલે લખ્યો. V2 નામ અથવા સર્વનામ, ડી અથવા તો ઈડી વાળું રૂપ અથવા તો ભૂતકાળનું રૂપ રોટ. શું લખ્યો? કે પત્ર. તો આપણને કર્મ જાણવા મળ્યું. રેડી. અને તમને કૌંસમાં શું આપેલું હશે તો કે રાઈટ લખેલું હશે. અહીંયા બ્લેન્ક્સ આપેલી હોય અને અહીંયા શું આપેલું હોય? રાઈટ. તમને એમ કીધું હોય કે આપેલી ખાલી જગ્યા છે એ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને સાદા ભૂતકાળમાં વાક્ય છે એ બનાવો તો શું થશે? રાઈટનું થઈ જશે રોટ. આઈ રોટ અ લેટર. મેં એક પત્ર લખ્યો. બરાબર. હવે બીજું એક વાક્ય જોઈએ તો કે નીરવ એન્ડ રોહિત પ્લેડ ક્રિકેટ. નીરવ અને રોહિત બંને શું કરતા હતા તો કે ક્રિકેટ રમતા હતા. બરાબર. તો આ નીરવ એન્ડ રોહિત બંને છે. બરાબર. કર્તામાં જ આવશે ડી અથવા તો ઈડી વાળું રૂપ. પ્લેડ શું રમતા હતા તો કે ક્રિકેટ. ઓબ્જેક્ટ મળી ગયો આપણને. બરાબર. આ રીતે આપણે વાક્ય છે એ બનાવી શકીએ. તમને કૌંસમાં આપેલું હોય કે પ્લે અને અહીંયા તમને બ્લેન્ક્સ આપેલી હોય તો શું આવશે? પ્લે નું થઈ જશે સાદા ભૂતકાળમાં પ્લેડ ઈડી વાળું રૂપ. રેડી. એવી જ રીતે આપણે નકારની વાક્ય રચના જોઈએ. બરાબર. તો નકારમાં કઈ રીતે વાક્ય બને છે તો કે નકાર વાક્ય રચનામાં માત્ર ને માત્ર અહીંયા શું કરી દેવાનું? ડીડ નોટ મૂકી દેવાનું. અને અહીંયા એ ખાસ યાદ રાખવાનું નકારની વાક્ય રચનામાં કે એમાં ક્રિયાપદનું હંમેશા મૂળરૂપ આવશે. સાદો ભૂતકાળ છે એનું ડીડ આવી જ ગયું છે પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવશે. એટલે પેલા શું આવશે? નામ અથવા તો સર્વનામ પ્લસ ડીડ. આપણે વાત કરી હતી આગળ કે ડીડ ક્યારે આવશે તો કે નકાર અને પ્રશ્નાર્થમાં. બરાબર. અને WH શબ્દ હશે એની હારે ડીડ આવશે. બરાબર. બાકીનામાં ક્યાંય ડીડ આવશે નહીં. જેવી રીતે આપણે ડુ ડઝ વાળા નિયમો જોઈ ગયા હતા ને કે ડુ ડઝ ક્યારે આવશે તો કે નકાર, પ્રશ્નાર્થ અને WH માં. એવી જ રીતે ડીડ પણ સેમ એ જ નકાર, પ્રશ્નાર્થ અને WH ભૂતકાળની વાત હોય તો જ ત્યારે શું આવશે? ડીડ. વર્તમાન કાળ હોય તો ડુ ડઝ આવે. બરાબર. પેલા નામ અથવા સર્વનામ આવશે પ્લસ ડીડ આવશે પ્લસ ક્રિયાપદનું નકારવાચક શબ્દ નોટ પ્લસ મૂળ ક્રિયાપદ. બરાબર. એમાં ઈડી વાળું ફૂલ ફોર્મ નહીં આવે કે અનિયમિત નહીં આવે. માત્ર ને માત્ર ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ પ્લસ અન્ય શબ્દ અને પ્લસ ફૂલ સ્ટોપ. એમાં આપણે એક નકાર વાક્ય ભૂતકાળનું જોઈએ. પેલી વાક્ય છે they did not play
ક્રિકેટ. અહીંયા તમને આપેલું છે પ્લે, ડીડ આપેલું છે અને નોટ આપેલું છે, બરાબર. એની આગળ શું આપેલું છે? ક્રિયાપદનું મૂળરૂપ મૂકવાનું છે. શા માટે? ડીડ આવી ગયું છે, ક્રિયાપદનું મૂળરૂપ આવશે. તમને કાઉન્સમાં આપેલું હોય કે પ્લે, બરાબર, તો તમે શું મૂકશો? ડીડ આવી ગયું એટલે ક્રિયાપદનું મૂળરૂપ જ આવશે. જો એ ભૂતકાળ તમને દેખાય તો બી અહીંયા ઈડી લગાડવાનું નથી. શા માટે? તો કે ડીડ એકવાર એનો ઉલ્લેખ થઈ જ ગયો છે કે સાદા ભૂતકાળનું વાક્ય છે, બરાબર. એવી જ રીતે બીજું વાક્ય છે, હિતિક્ષા did not go to school. એમાં તમને અહીંયા પણ ક્રિયાપદનું મૂળરૂપ આપેલું છે. હિતિક્ષા સ્કૂલે ગઈ નહોતી, બરાબર. આ શું છે? હિતિક્ષા નામ અથવા તો સર્વનામ છે. ડીડનું ડીડ, નોટનું નોટ, ક્રિયાપદનું મૂળરૂપ. ગોનું ગો જ રહેશે. કર્મ શું છે? તો કે આમાં તમને અન્ય શબ્દ આપેલા છે. ટુ સ્કૂલ છે એ અન્ય શબ્દોમાં આવશે, બરાબર છે. સ્કૂલે ગઈ નહોતી, બરાબર. તો અહીંયા શું આપેલું છે? વાક્યની જે ઘટના છે કે ક્રિયા છે એ પૂરી થઈ ગઈ છે, બરાબર. એના વિશે વાત કરવી છે. અને એ બી પાછું વાક્ય કેવું છે? તો કે નોટ આપેલું છે, નકારમાં છે. ત્યારે આપણે શું કરીશું? ડીડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. અને સાદું હકારમાં જોવું હોય તો હકારમાં કઈ રીતે વાક્ય આવશે? નામ અથવા સર્વનામ, ડી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને કર્મનો અન્ય શબ્દ. આ થઈ ગઈ હકાર અને નકારની પ્રશ્નાર્થ વાક્ય રચના. ઇઝ ધેટ ક્લિયર ઓલ ઓફ યુ? ગુડ. હવે પ્રશ્નાર્થની વાક્ય રચના જોઈએ. પ્રશ્નાર્થમાં શું આપેલું છે? તો કે પહેલા હંમેશા વાક્યની શરૂઆત શેનાથી થશે? પ્રશ્નાર્થમાં ડીડથી થશે. ડીડ પછી શું આવશે? નામ અથવા તો સર્વનામ આવશે. પછી શું આવશે? મૂળ ક્રિયાપદ. ડીડ એકવાર આવી જ ગયું છે એટલે એની પાછળ હંમેશા શું આવશે? ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ, અન્ય શબ્દ અને પ્લસ ક્વેશ્ચન માર્ક. આ શું થઈ ગયું? આપણે પ્રશ્નાર્થની વાક્ય રચના. રેડી? હવે પ્રશ્નાર્થની વાક્ય રચનામાં આપણે એકાદું વાક્ય બનાવીએ. તો પેલું વાક્ય બનાવીએ, ડીડ ધેય પ્લે ક્રિકેટ? ડીડ ધેય પ્લે ક્રિકેટ? શું તેઓ ક્રિકેટ રમ્યા હતા? બરાબર. આ શું થઈ ગયું? પ્રશ્નાર્થની વાક્ય રચના. વાક્યની શરૂઆતમાં ડીડ, પછી આવશે કર્તા, પછી આવશે મૂળ ક્રિયાપદ, કર્મ, ક્રિકેટ છે, અન્ય શબ્દ આપેલા હોય તો લખવાના, બાકી નહીં લખવાના. રેડી? બીજું વાક્ય છે, ડીડ હિતિક્ષા ગો ટુ સ્કૂલ? ક્વેશ્ચન માર્ક. બરાબર. શું હિતિક્ષા સ્કૂલે ગઈ હતી? બરાબર. તો કે હિતિક્ષા છે એનો પ્રશ્ન પૂછેલો છે. હિતિક્ષા વિશે માહિતી મેળવવા માટે આપણે પ્રશ્ન પૂછેલો છે કે શું હિતિક્ષા સ્કૂલે ગઈ હતી? અહીંયા શું આપેલું હશે? તો કે અહીંયા પણ એવી જ રીતે સેમ તમને આપેલું હોય, બરાબર. અહીંયા પ્લે આપેલું હોય કાઉસમાં અને અહીંયા આપેલું હોય ગો. રેડી? તો આ બંને ક્રિયાપદોને ધ્યાનમાં રાખીને સાદા ભૂતકાળની વાત કીધી હોય કે સાદા ભૂતકાળમાં તમને બ્લેન્ક્સ પૂરવાની કહી હોય તો આ રીતે વાક્ય છે તમારે બનાવવા પડે, બરાબર. આપણે તમને મોસ્ટલી બંને વાક્યનો બંને રીતે વાક્ય બનાવવાના આવશે. બ્લેન્ક્સ બી આપેલી હશે અને વાક્ય બી આપેલા હશે, બંને રીતે વાક્ય હશે. હવે આ થઈ ગઈ હકાર, નકાર અને પ્રશ્નાર્થી વાક્ય રચના. જે એક વાર રિપીટ કરી જઈએ. શું આવશે પહેલા? તો કે પહેલા આવશે નામ અથવા સર્વનામ, ડી અથવા તો ઈડી વાળું ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. નકાર હોય તો પહેલા શું આવશે? નામ અથવા સર્વનામ પ્લસ ડીડ આવશે પ્લસ નોટ આવશે પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. રેડી? એવી જ રીતે પ્રશ્નાર્થની વાક્ય રચના જોઈએ તો કે ડીડ પ્લસ હંમેશા નામ અથવા સર્વનામ આવશે પ્લસ મૂળ ક્રિયાપદ આવશે પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક બધા જમાં આવશે. એટલે એ તો ખાસ લખવાના, ભૂલવાના નહીં. રાઈટ? હવે એના પછી જોઈએ WH શબ્દ. હવે WH પ્રશ્નાર્થની વાક્ય રચના આપણે જનરલી જોઈએ કે એ કઈ રીતે બનતી હશે? તો કે બધા જ WH શબ્દમાં, હુ સિવાયના WH શબ્દમાં બધે જ શું આવતું હશે? ડીડ. બરાબર. તો એક WH પ્રશ્નાર્થની વાક્ય રચના જોઈએ. WH શબ્દ પ્લસ ડીડ પ્લસ નામ અથવા તો સર્વનામ આવશે પ્લસ મૂળ ક્રિયાપદ આવશે પ્લસ અન્ય શબ્દ અને શું આવશે બીજું? ક્વેશ્ચન માર્ક. હવે WH શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ. વોટ ડીડ ધેય પ્લે? આમાં તમને કર્મ વિશે માહિતી પૂછેલી છે. તેઓ શું રમતા હતા? બરાબર છે.
તો તમને એમ કીધું હોય કે તેઓ શું રમતા હતા, તો કોઈ બી ગેમ છે એ તમને આપેલી હોય કાઉસમાં, બરાબર છે કે તો કે ક્રિકેટ તેઓ ક્રિકેટ રમતા હતા, બરાબર. એવી રીતે તમને અહીંયા કાઉસમાં આપેલું હોય એ કાઉસનો ઉપયોગ કરીને આનો WH શબ્દનો જવાબ આપવો પડે. એવી જ રીતે બીજું વાક્ય બનાવીએ. WH શબ્દ વેરનો ઉપયોગ કરીએ. વેર ડીડ હિતિક્ષા ગો? ક્વેશ્ચન માર્ક. હિતિક્ષા ક્યાં ગઈ હતી? રેડી. તો અહીંયા તમને શું પૂછેલું છે, તો કે સ્થળ વિશે પ્રશ્ન પૂછેલો છે. અહીંયા કર્મ વિશે તમને પ્રશ્ન પૂછેલો છે. તો તમારે એ છે એ તમને કાઉન્સમાં આપીને બનાવીને તમારે આન્સર લખવો પડે. હવે આપણે આ રીતે વાક્ય બનાવ્યા, બરાબર. પણ હવે આપણે એવા વાક્ય બનાવીશું WH શબ્દમાં, WH પ્રશ્નાર્થમાં, કે એ વાક્યમાં તમારે આન્સર પણ આપવો પડશે આખો, બરાબર, નહીં કે બ્લેન્ક્સ. વાક્ય જે તમને આખા પૂછાય તો તમે કઈ રીતે બનાવી શકો એ હવે હું શીખવાડીશ, રાઈટ. તો વુ વાળી વાક્ય રચના પેલા આપણે જોઈએ તો કે વુ પ્લસ ડી અથવા તો ઈડી વાળું ક્રિયાપદ અથવા તો ભૂતકાળનું રૂપ. આપણે હમણાં વાત કરી ગઈ કે વુ જે કેવું WH પ્રશ્નાર્થ છે કે એની હારે શું નહીં આવે, ડીડ આવશે નહીં, એની જગ્યાએ શું આવશે, ડી અથવા તો ઈડી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે પેલું વાક્ય બનાવી. મિસિસ ધોની, મિસિસ ધોની કીધું છે, કુકડ. મિસિસ ધોની કુકડ ફૂડ ઇન ધ ઇવનિંગ, બરાબર. મિસિસ ધોનીએ સાંજના સમયે ફૂડ છે એ કુક કરેલું હતું, રાંધ્યું હતું અથવા તો બનાવ્યું હતું, બરાબર. હવે આપણે અહીંયા વુ થી વાક્ય બનાવવું છે. તો તમને કાઉન્સમાં શું આપેલું હશે, વુ આપેલું હશે કે આ વુ થી તમારે વાક્ય છે પ્રશ્નાર્થમાં ફેરવવાનું છે. તો મિસિસ ધોની છે એની જગ્યાએ શું આવી જશે, વુ આવી જશે. વુ જેમનું જેમ વાક્ય લખી દેવાનું, એટલે શું થઈ જશે, વુ વાળું WH પ્રશ્નાર્થનું વાક્ય થઈ જશે. વુ કુકડ ફૂડ ઇન ધ ઇવનિંગ. છેલ્લે ક્વેશ્ચન માર્કની નિશાની ભૂલાય નહીં, રેડી. હવે વોટ કર્મ શોધવાનું હશે, બરાબર. વોટ પ્લસ ડીડ આવશે પ્લસ નામ અથવા સર્વનામ પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દ અને બીજું શું આવશે, ક્વેશ્ચન માર્ક. અહીંયા તમને કર્મ વિશે માહિતી પૂછવામાં આવેલી હશે, બરાબર. પેલું એક વાક્ય જોઈએ. ધે એન્જોયડ હિન્દી મૂવી લાસ્ટ નાઇટ. તેઓએ ગઈ રાત્રિના હિન્દી મૂવી એન્જોય કરી હતી, મતલબ કે માણી હતી. કઈ મૂવી, તો કે હિન્દી મૂવી. તો આ હિન્દી મૂવી છે એ નીકળી જશે ક્યારે, તો કે તમે જ્યારે વોટથી વાક્ય બનાવતા હશો, રેડી. તમને એક કાઉન્સમાં આપેલું છે વોટ, તમારે આ વોટથી વાક્ય બનાવવાનું છે પ્રશ્નાર્થમાં. તો વોટ આરે શું આવશે, વોટ પછી ડીડ આવશે, પછી નામ અથવા સર્વનામ શું છે, દે, બરાબર. પછી શું આપેલું છે, એન્જોય. અહીંયા આપણે ક્રિયાપદ કયું આપેલું છે, એન્જોયડ. એનું શું કરી દેવાનું, મૂળ ક્રિયાપદ. વોટ ડીડ ધે એન્જોય, ક્યારે, અન્ય શબ્દ લાસ્ટ નાઇટ, ગઈ રાત્રિના. શું એન્જોય કર્યું હતું, તો કે હિન્દી મૂવી. તો એ આપણને શું મળ્યું, કર્મ તરીકે મળેલું, રેડી. એના પછી જોઈએ વેર. વેર એટલે કે ક્યાં, કોઈ પણ સ્થળ વિશે માહિતી મેળવવી હોય ત્યારે આપણે પ્રશ્ન શેનાથી પૂછીશું, વેરથી. વેર પ્લસ ડીડ આવશે, એની સાથે પછી નામ અથવા સર્વનામ પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દ અને બીજું શું આવશે, ક્વેશ્ચન માર્ક. એમાં શું આવશે, તો કે એમાં પેલું વાક્ય જોઈએ આપણે, તો કે ધ ગર્લ્સ પ્લેડ ઇન ધ ગાર્ડન. ગર્લ્સ છે એ ગાર્ડનમાં રમતી હતી. આપણે તમને પ્રશ્ન પૂછેલો છે કે વેરથી તમારા આ વાક્ય છે એનો પ્રશ્ન વાક્ય બનાવવાનું છે, વેરથી, બરાબર. ક્યાં રમતી હતી, તો કે ઇન ધ ગાર્ડન. તો આ આખો શબ્દ નીકળી જશે, એની જગ્યાએ શું આવી જશે, વેર, બરાબર. તો વેર ડીડ, નામ અથવા સર્વનામ શું છે, ધ ગર્લ્સ. ક્રિયાપદનું મૂળ રૂપ આવી જશે. શા માટે, ડીડ એકવાર આવી ગયું છે એટલા માટે. ધ ગર્લ્સ પ્લે.
ક્વેશ્ચન માર્ક. આ શું થઈ ગયું? WH વેર વાળી વાક્ય રચનાને આધારે વેર વાળું પ્રશ્નાર્થ વાક્ય. રેડી? એના પછી જોઈએ તો કે વેન. વેન ક્યારે આવશે? તો કે જ્યારે કોઈ પણ સમય જાણવો છે ત્યારે. બરાબર? આખા દિવસનો ગમે ત્યારે સમય હોઈ શકે. બરાબર? તો એના વિશે હું શેનાથી પ્રશ્ન પૂછીશ? વેન વડે. બરાબર? તો એમાં વેન આવશે પ્લસ ડીડ આવશે પ્લસ નામ અથવા તો સર્વનામ આવશે પ્લસ મૂળ ક્રિયાપદ આવશે પ્લસ કર્મ આવશે, અન્ય શબ્દો અને ક્વેશ્ચન માર્ક. હવે ક્યારે એવું કંઈક વાક્ય બનાવવું છે તો કે નીરવ વોચડ. ભૂતકાળમાં જ બધા વાક્ય છે. મૂવી એક ચોક્કસ સમય લખી લઈએ 8:11 PM. નીરવે 11 વાગ્યે PM છે, જોઈ લેજો. નીરવે 11 વાગ્યે મૂવી જોઈ હતી. ક્યારે જોઈ હતી? તો કે 8:11 PM. બરાબર? એ આખું નીકળી જશે તો શું આવશે? વેન ડીડ નામ અથવા સર્વનામ નીરવ, ક્રિયાપદનું મૂળરૂપ આવી જશે તો કે હા વોચ. શું જોઈ હતી? એ તો કે મૂવી. બરાબર? વોચ મૂવી. ક્યારે જોઈ હતી? તો કે 11 વાગે, એટલે એ નહીં આવે. વેન ડીડ નીરવ વોચ મૂવી. નીરવે મૂવી ક્યારે જોઈ હતી? તો કે 11 વાગે. રેડી? હવે આપણે જ્યારે હાઉ મેનીથી વાક્ય બનાવીશું, હાઉ મેનીથી પ્રશ્ન પૂછીશું, ત્યારે આપણને કોઈ પણ ચોક્કસ સંખ્યા એ મળશે આન્સરમાં. રેડી? તો હાઉ મેની પ્લસ સંખ્યા સાથેનો શબ્દ આવશે, પછી ડીડ આવશે, પછી નામ અથવા તો સર્વનામ આવશે, પછી શું આવશે? મૂળ ક્રિયાપદ આવશે અને અન્ય શબ્દો અને ક્વેશ્ચન માર્ક. હવે આપણે એવી એક શબ્દ વાક્ય લઈએ કે જેમાં કોઈ ચોક્કસ સંખ્યા છે તે તમને મળતી હોય. બરાબર? તો એક વાક્ય લઈએ પેલું, વિદિત read 5 lessons last night. વિદિતે ગઈ રાત્રિના 5 પાઠ વાંચ્યા હતા. બરાબર છે? કેટલા? તો કે 5. બરાબર? તો અહીંયા તમને શું આપેલું હશે? હાઉ મેનીથી તમારે પ્રશ્ન પૂછીને વાક્ય બનાવવાનું હશે. પ્રશ્ન પૂછવાનો છે. હાઉ મેની લેસન્સ? તો કે 5 લેસન્સ. બરાબર? તો એમાં આન્સર શું મળશે? પેલા હાઉ મેની લેસન્સ ડીડ કરતા કોણ છે? વિદિત. રીડ અન્ય શબ્દ લાસ્ટ નાઇટ. હાઉ મેની એટલે કે કેટલા પાઠ વિદિતે ગઈ રાત્રિના વાંચ્યા હતા? તો કે 5. આવી ગયો ને આન્સર? એ રીતે વાક્ય બનાવવાના છે. રાઈટ? ના પછી વીચ વાળું વાક્ય જોઈએ. વીચ એટલે કે કેવું અથવા તો કેવું. કોઈ પણ રંગ, આકાર, કદની વસ્તુ માટેની આપણે પ્રશ્ન પૂછીએ ત્યારે આપણે શેનાથી પ્રશ્ન પૂછીશું? વીજથી. કયો કલર, કેવું કદ, કેવો આકાર, કેવી વસ્તુ. બરાબર? તો આ આપણને શું મળે છે? વીજથી પ્રશ્ન પૂછતા આપણને આન્સર રૂપે આ મળે છે. વીજ એટલે કે રંગ, આકાર, કદ સાથેની વસ્તુનું નામ. પછી શું આવશે? ડીડ આવશે, પછી આવશે નામ અથવા તો સર્વનામ, પછી આવશે મૂળ ક્રિયાપદ, અન્ય શબ્દો અને ક્વેશ્ચન માર્ક. હવે એક વીજ વાળું વાક્ય જોઈએ. બરાબર છે? તો એમાં શું આવશે? તો કે વીજ. પહેલા તો આપણે વીજ વાળું વાક્ય તો ઠીક, પણ આપણે એક વાક્ય સિમ્પલ જોઈએ, પછી એને વીજમાં ફેરવવાનું છે ને. તો શું આવશે? મનિત વોર a black shirt in the party. મનિતે પાર્ટીમાં બ્લેક કલરનો શર્ટ પહેર્યો હતો. વિયર એટલે કે પહેરવું, એનું થશે ભૂતકાળ વોર. બરાબર છે? ડીડ આવી જશે ત્યારે વિયરનું આપણે વોરનું શું કરી દઈશું? વિયર કરી દઈશું. શા માટે? તો કે જ્યારે સાદા ભૂતકાળમાં જ્યારે ડીડથી વાક્ય બનાવેલું હોય, પ્રશ્ન પૂછેલો હોય, તેની હારે ક્રિયાપદનું મૂળરૂપ આવી જશે. બરાબર? આ શું સમજાઈ ગયું ને? મનિત વોર અ બ્લેક શર્ટ ઇન ધ પાર્ટી. મનિતે બ્લેક રંગનો શર્ટ પાર્ટીમાં પહેર્યો હતો, ધારણ કર્યો હતો. તો હવે તમને પૂછેલું છે કે આપેલું વાક્ય વીજથી બનાવો. બરાબર છે? તો અહીંયા શું, કેવા રંગનો? તો કે અ બ્લેક શર્ટ. બરાબર છે? શર્ટ તો આવશે જ, પણ કેવા રંગનો? તો કે અ બ્લેક, કાળા કલરનો. તો શું આવશે? આ બ્લેક છે એ નીકળી જશે. તો શું આવશે?
Which shirt did Manit wear in the party? Which shirt did Manit wore W-O-R-E wore એટલે પહેર્યા હતા wear એટલે પહેરવું in the party મનીતે પાર્ટીમાં કેવા રંગનો શર્ટ પહેર્યો હતો બરાબર છે તો કે બ્લેક કલરનો શર્ટ છે એ પહેર્યો હતો રેડી તો આ આપણે WH પ્રશ્નાર્થ હકાર નકાર અને સાદી પ્રશ્નાર્થ અને WH પ્રશ્નાર્થ બંનેની વાક્ય રચના સાથે એક્ઝામ્પલ્સ જોઈ ગયા હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ કારની એક્સરસાઇઝમાં વધારે પડતી પ્રેક્ટિસ કરીશું ત્યાં સુધી બાય ઓલ ઓફ યુ થેન્ક યુ